હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 8 થી 10 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટા વધશે તો 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં જોરદાર વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 17 થી 24 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટા પડશે તો મધ્ય સહિત ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ઝાપટા વધી જશે, જેમાં 8 થી 10 ઓગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટા વધશે તો 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં જોરદાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડવાના છે તો આ સાથે મધ્ય સહિત ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ વરસશે। ઓગસ્ટમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે તો વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હમણાં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થયો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની તારાજી પણ થઈ હતી। અત્યારે વરસાદનું જોર નરમ પડ્યું છે। કેટલાક ભાગમાં વરાપ થઈ છે, કેટલાક ભાગમાં વરસાદની જરૂર છે। તો તારીખ 8, 9 અને 10માં આજે ઝાપટી વરસાદ થયો છે, એટલે વરસાદી ઝાપટા જે વધવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં ઘણા ભાગમાં સારા વરસાદી ઝાપટા આવશે। તારીખ 17 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત આ અરસામાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં આવડના વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદી ઝાપટા થશે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગમાં પણ ઝાપટા મળવાની શક્યતા છે। દાહોદ, પંચમહાલના ભાગમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ઝાપટા મળવાની શક્યતા રહેશે।